અને અમદાવાદ મનપાએ ફરી એકવાર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી બતાવ્યું છે। શહેરમાં નવા બનેલા રોડને તોડવાનું કામ શરૂ કરી દેવાયું છે। એમસી દ્વારા દાણી લીમડામાં રોડ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। તૂટેલા રોડ સુધાર્યા નહીં અને નવા રોડને તોડવા માંડ્યા। એમસી કામે લાગી ચૂક્યું છે। દાણી લીમડામાં નવા બનેલો આ રોડ જેને તોડી પાડવામાં આવી રહ્યો છે અને ફરી ત્યાં બનાવવામાં આવશે નવો રોડ। અને બીજી તરફ જે તૂટેલા રોડ છે તેને રિપેર કરવામાં તંત્રને કોઈ જ જાણે રસ નથી રહ્યો। દાણી લીમડા નરોડા બીઆરટીએસ રોડને તોડવાની કામગીરી જે અત્યારે હાથ ધરી દેવાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકવાર ફરી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જી હા, આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે બનાવેલા રોડ છે તે ફરીથી તોડીને ફરીથી હવે નવા બનાવવામાં આવશે। કોન્ટ્રાક્ટરોને જે પૈસા ફાળવી દેવામાં આવે છે, જે ટેન્ડરો પાસ કરી દેવામાં આવે છે અને જે પૈસાનો હિસાબ જ્યારે માંગવામાં આવે ત્યારે આ પ્રકારે બુદ્ધિનું પ્રદર્શન ક્યાંક કરવામાં આવતું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। દાણી લીમડાથી ચંડોળા તરફ નારોલ તરફ જવાનો જે બીઆરટીએસ ટ્રેક છે તે બનાવવામાં આવ્યો હતો અને હવે વહેલી સવારથી આ રોડ બંધ કરીને તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ હમણાં જે તમામ જે તોડેલો રોડ જોવા મળી રહ્યો છે તેને જોતા તો કહી શકાય કે હમણાં થોડાક મહિનાઓની અંદર જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને હવે તંત્ર દ્વારા ફરીથી આ રોડ તોડીને નવો બનાવવામાં આવશે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તા ખરાબ હાલતમાં જોવા મળતા હોય છે, તૂટેલી હાલતમાં જોવા મળતા હોય છે, ત્યાં રિપેરિંગ કરવાનું યાદ નથી આવતું, પરંતુ આ પ્રકારે બનાવેલા રોડ છે તે ફરી તોડીને ફરીથી બનાવવાની કામગીરી હાથ ધરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતું તંત્ર નજરે પડી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।